નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ડિવાઇન પ્રજ્ઞામાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે સાદા વર્તમાનકાળ વિશે તો ભણી ગયા. આજના વિડીયોમાં આપણે જોઈએ સાદો ભૂતકાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો સાદા ભૂતકાળના કેટલાક નિયમો આ પ્રમાણે છે. સાદો ભૂતકાળ એ ભૂતકાળમાં પૂરી થયેલી ક્રિયાઓ તેમજ ભૂતકાળની આદતો તથા ભૂતકાળમાં નિયમિત બનતી ક્રિયાઓ વ્યક્ત કરવા વપરાય છે. સાદા ભૂતકાળમાં ટુ બીના રૂપો વોઝ અને વેર છે. કર્તા આઈ, હી, શી, ઇટ કે કોઈ નામ સાથે વોઝ વપરાય છે. કર્તા વી, યુ અને ધે સાથે વેર વપરાય છે. સાદા ભૂતકાળના કેટલાક સૂચક શબ્દો યસ્ટરડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર, પ્રીવિયસ ડે વગેરે જેવા સૂચક શબ્દો કોઈ વાક્યમાં, કોઈ સેન્ટેન્સમાં આપેલા હોય તો એનો મતલબ એના પરથી આપણે એ વાક્યને ઓળખી શકીએ કે આ સાદા ભૂતકાળનું વાક્ય છે. હવે સાદા ભૂતકાળના હકાર, નકાર અને પ્રશ્નાર્થ વાક્યોની વાક્ય રચના જોઈએ. તો પહેલા છે હકાર વાક્યો. તો કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ અને અન્ય શબ્દો. તો અહીંયા એક એક્ઝામ્પલ લખ્યું છે, નવ્યા સ્ટડીડ જર્મન લેંગ્વેજ લાસ્ટ યર. તો નવ્યા કોણ છે? કર્તા. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ થશે સ્ટડીડ અને જર્મન લેંગ્વેજ થશે કર્મ અને લાસ્ટ યર છે અન્ય શબ્દો. તો એવી જ રીતે નકાર વાક્યને હવે તમે ઓળખી શકશો. કર્તા પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ મૂળ રૂપ પ્લસ કર્મ અને અન્ય શબ્દો. તો નવ્યા ડીડ નોટ સ્ટડી જર્મન લેંગ્વેજ લાસ્ટ યર. પછી છે પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના છે ડીડ પ્લસ કર્તા પ્લસ મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો અને સાથે પ્રશ્નાર્થ ચિહ્ન. તો ડીડ નવ્યા સ્ટડી જર્મન લેંગ્વેજ લાસ્ટ યર. બીજા થોડા ઉદાહરણ જોઈએ. ધ ટીચર આસ્ક્ડ મી અ ક્વેશ્ચન યસ્ટરડે. તો એ થયું હકાર વાક્ય. ધ ટીચર ડીડ નોટ આસ્ક મી અ ક્વેશ્ચન યસ્ટરડે. આ થયું નકાર વાક્ય. ડીડ ધ ટીચર આસ્ક મી અ ક્વેશ્ચન યસ્ટરડે. તો છે પ્રશ્નાર્થ વાક્ય. સૌરભ સોલ્ડ હિઝ ઓલ્ડ કાર લાસ્ટ મંથ. હકાર વાક્ય. સૌરભ ડીડ નોટ સેલ હિઝ ઓલ્ડ કાર લાસ્ટ મંથ. નકાર વાક્ય. ડીડ સૌરભ સેલ હિઝ ઓલ્ડ કાર લાસ્ટ મંથ. પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ થશે પ્રશ્નાર્થ વાક્ય. હવે જોઈએ એક્ટિવ પેસિવની વાક્ય રચના. તો એક્ટિવ પેસિવમાં કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. પેસિવની વાક્ય રચના છે કર્મ પ્લસ ટુ બીનું રૂપ. ટુ બીના રૂપ અહીંયા આવશે વોઝ વેર પ્લસ ભૂતકૃદંત પ્લસ બાય પ્રિપોઝિશનથી કર્તા. હવે એક્ટિવ પેસિવમાં કર્તા અને કર્મનો સ્થાન ફેર થાય છે. એની એક્સરસાઇઝ જોઈએ. ધ ટીચર આસ્ક્ડ મી અ ક્વેશ્ચન યસ્ટરડે. તો ધ ટીચર કર્તા છે અને કર્મ છે મી. તો કર્તા અને કર્મનો સ્થાન ફેર થશે. તો મી કર્મ જે છે એ કર્તાને સ્થાને આવશે એટલે મીનું આઈ થઈ જશે. આઈ વોઝ આસ્ક્ડ અ ક્વેશ્ચન બાય ધ ટીચર યસ્ટરડે. ત્યાર પછી છે સૌરભ સોલ્ડ હિઝ ઓલ્ડ કાર લાસ્ટ મંથ. તો સૌરભ છે એ કર્તા છે અને હિઝ ઓલ્ડ કાર છે એ કર્મ છે. તો પેસિવ બનાવવા માટે કર્તા અને કર્મનો સ્થાન ફેર કરીએ. તો હિઝ ઓલ્ડ કાર વોઝ સોલ્ડ બાય સૌરભ લાસ્ટ મંથ. ત્યાર પછી છે હી ક્લીન્ડ ધ રૂમ. તો અહીં થશે ધ રૂમ વોઝ ક્લીન્ડ બાય હિમ. પછી વી વોચડ અ મૂવી. અ મૂવી વોઝ વોચડ બાય અસ. પાંચમા નંબરનું જીયા રોટ અ લેટર. અ લેટર વોઝ રિટન બાય જીયા. શી ખાલી જગ્યા આઉટ 5 minutes
અગો. તો અહીંયા પાછળ આપેલું છે 5 મિનિટ્સ અગો, એટલે કે 5 મિનિટ પહેલાં. તો એ ભૂતકાળની ક્રિયા થઈ, આ વાક્ય પરથી સમજાય છે. તો અહીંયા ખાલી જગ્યામાં આવશે વેન્ટ. ત્યાર પછી છે આઈ ખાલી જગ્યા અ ગુડ ફિલ્મ યસ્ટરડે. તો આઈ સાથે ક્રિયાપદનું ભૂતકાળનું જ રૂપ આવશે. તો આઈ સો અ ગુડ ફિલ્મ યસ્ટરડે. ત્રીજા નંબરનું વાક્ય છે ખાલી જગ્યા ટુ સ્કૂલ યસ્ટરડે. પ્રશ્નાર્થ વાક્ય છે. તો પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના આપણે ભણી ગયા. તો અહીં થશે ડીડ યુ વોક ટુ સ્કૂલ યસ્ટરડે. ત્યાર પછી છે માય મધર ખાલી જગ્યા મી અ પેર ઓફ ન્યૂ શૂઝ લાસ્ટ સેટરડે. તો માય મધર બોટ મી અ પેર ઓફ ન્યૂ શૂઝ લાસ્ટ સેટરડે. He asked me why I ખાલી જગ્યા absent in the class. તો why I સાથે આવશે was. I was absent in the class. છઠ્ઠા નંબરનું વાક્ય the bridge ખાલી જગ્યા last year. તો the bridge was built last year. ધ બ્રિજ એટલે પુલ બાંધવામાં આવે, એટલે ધ બ્રિજ છે એ કર્મ છે. તો કર્મ સાથે આવશે વોઝ બિલ્ટ, એટલે આ ખાલી જગ્યા પેસિવ રચનાની ખાલી જગ્યા છે. લાસ્ટ વીક અ ઝુલુ હન્ટર ખાલી જગ્યા અંડર ટ્રી. તો અ ઝુલુ હન્ટર સેટ અંડર ટ્રી. રિંકલ ખાલી જગ્યા અલ્પેશ લાસ્ટ સન્ડે. તો રિંકલ વિઝિટેડ અલ્પેશ લાસ્ટ સન્ડે. કરણ ખાલી જગ્યા ડિલિશિયસ ફૂડ ફોર ડિનર યસ્ટરડે. તો કરણ કુકડ ડિલિશિયસ ફૂડ ફોર ડિનર યસ્ટરડે. વી ખાલી જગ્યા ટુ ધ ઝૂ 2 days અગો. તો વી વેન્ટ ટુ ધ ઝૂ 2 days અગો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.